નમસ્કાર મિત્રો. કેલિફોર્નિયા બેઠકની આ કવિતાનું કેફ શ્રેણીમાં આજે વાત કરીશું પન્નાબેન નાયકની એક કવિતાની. 3થી વધુ દાયકા પહેલા છપાયેલ તેમનો એક કાવ્ય સંગ્રહ આવન જાવન નું એક મને ખૂબ ગમતું ગીત આજે ફરી હોઠે ચડ્યું. છંદોની છીપમાં ઉઘડે મોતી અને લયમાં ઝૂલે છે મારું ગીત, શબ્દોની સામે માડી છે મીઠ. આમ તો એમ મનાય છે કે પન્નાબેનની કલમે અછંદસ કવિતાઓ વધુ આપી છે, પણ એમાં ઉમેરો કરતા કહેવું છે કે તેમણે ખળખળ વહેતા ઝરણા જેવા લયબદ્ધ ગીતો પણ ઘણા આપ્યા છે. આ ગીતની પ્રથમ પંક્તિ જ આ હકીકતને પ્રસ્થાપિત કરે છે. છીપમાંથી ઉઘડતા મોતીની જેમ છંદ અને લયમાં ગીત ઝૂલે છે, અને મીઠ તો શબ્દ પરથી ખસતી જ નથી. કવિને પોતાને જ પ્રશ્ન થાય છે કે કોનો શ્વાસ આ શબ્દોમાં શ્વસે છે અને કોની પ્રીત આ ગીતમાં ઢબકી રહી છે. શબ્દો પર તાકતી આ નજર શું શોધી રહી છે? પ્રશ્નોની આ પરંપરા સામાન્ય નથી. કોઈ ન કહેવાયેલી વાત આગળની પંક્તિઓમાં સિફતપૂર્વક ધીરેથી ખુલતી જાય છે. ગમે એટલી મીટ માળો, પણ અહીં તો છે કેવળ પતંગિયાના અણસારા, ભમરાઓના ભણકારા અને દિવસના ઘોંઘાટ પછીનો માત્ર આજ્ઞાનો રણકાર. અણસારાના અહીં ઉડે પતંગિયા, ભમરાઓ ભમતા ભણકારના, દિવસનો કોલાહલ ડૂબી અહીં જાય, રાતે અહીં આજ્ઞા રણકારના. બીજી કશી ચોખવટ નથી. એકલતાની કે વિષાદની કોઈ ભારેખમ વાત નથી કરી. મૌન રાખ્યું છે. વાચકના ભાવવિશ્વ પર અર્થઘટન છોડી દઈને આગળની પંક્તિમાં ખૂબ ખૂબીથી એ કહે છે કે મૌનના આ ઘૂંઘટને ખોલીને જુઓ તો ચહેરા પર અંકાયું સ્મિત. હા 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 હા, આ સ્મિતમાં કેટલી અર્થછાયા ઉખડે છે. સ્મિત છે એટલે કે કોઈ ન હોવાની કે કંઈ ન હોવાની ઉદાસી નથી કે ફરિયાદ નથી. જે છે તે મનમાં છે, મૌનમાં છે, અને ઘણું બધું છે, જે સમજણના એવા શિખર છે કે જ્યાંથી સ્મિત સરે છે. નબળા કે અબળા આંસુઓને સ્થાન જ નથી. બીજો અંતર પણ મજાનો છે, જે કલાત્મક અંત તરફ દોરી જાય છે. કવિ કહે છે કે પંખીના પગલા આકાશે હોય નહીં ને હોડીના હોય નહીં ચીલા, ધુમ્મસ તો પકડ્યું પકડાય નહીં હોય ભલે આપણા આ હાથ તો હઠીલા. પંખીને પાંખો મળી છે એટલે ઉડવાનું જરૂર, પણ આકાશમાં એના પગલા ન પડી શકે ને. એ જ રીતે હોડીએ તો પાણીમાં વહેવાનું, પણ એના ચીલા ન પડે. અને આપણે ગમે એટલા હવામાં હાથ વીંજીએ, પણ એમ કઈ ધુમ્મસ પકડાતું હશે? જુઓ, અહીં રૂપકો પણ કેવા માર્મિક પ્રયોજ્યા છે. જેનો જે ગુણધર્મ છે, કહો કે સ્વભાવગત જે ક્રિયાભાવ છે, તે જરૂરથી બજાવવાનો જ છે, પણ કશાયમાં હરણફાળ કે તરંગીપણામાં રાચવાનું નથી. ક્યાંય કશી સ્પષ્ટતા નથી કે પ્રથમ અંતરામાં જે સવાલો ઉદ્ભવ્યા તેના જવાબો નથી, પણ આ અનુત્તર રહેલી નિજી સંવેદના વાચકને પોતીકી લાગે એટલી હદે સ્પર્શે છે. વળી એમાંથી એક એ અર્થ પણ મળે છે કે જે પોતીકું છે તે પરાયું થવાનું નથી, અને જે આપણો નથી તેની ઝંખના વ્યર્થ છે, ન પકડાતા ધુમ્મસની જેમ. અંતિમ પંક્તિમાં કવિતાનું હાર્દ નિખરે છે. વિરોધાભાસની વચ્ચે પણ કૌશલ્યતાને પામવાની વાત ખૂબ જરૂરી શબ્દોમાં વ્યક્ત કરી છે. તડકો ને ચાંદની બંને રેલાય, એને નડતી નથી રે કોઈ ભીંત. સીધી વાત છે, ભીંત એટલે જ નડતર. એના જવાબમાં કવિત્રી કહે છે કે અરે તડકો હોય કે ચાંદની, બંને સદા રેલાવાનું જ કામ કરે છે. એને રેલાવા માટે કંઈ ભીંત નડતી નથી. અર્થાત અતિ સરળતાથી અને સ્વાભાવિક રીતે અને સમજણથી થતી પ્રવૃત્તિઓને કોઈ અવરોધ નડતા નથી. અહીં સ્થૂળ રૂપકોને ભીતરી સૂક્ષ્મ ભાવોથી ભર્યા છે. આખા ગીતમાં
તડકો અને ચાંદની સાથે સાથે અનુભવાય છે. તેમાં તેમાં દિવસનો કોલાહલ છે અને રાતના આજ્ઞાનો રણકાર પણ. મૌનનો ઘુમ્મટ છે અને ભીતરનું ધુમ્મસ પણ. આમ એકી સાથે દ્વંદ્વોના મુજાઓ વચ્ચે કલમ ફરે છે. જેમ સ્વદેશ અને પરદેશની કરવત વચ્ચે વહેરાતા, ટકરાતા છતાં ટક્કર લેતા પોતે ઊભા છે. અને તે પણ મગરૂરીથી. એટલે જ ફરી પાછી નજર જાય છે શબ્દ પર. શબ્દોની સામે માડી છે મીઠ, કારણ કે એ જ જીવનનું ખરેખરું ચાલક બળ છે. બે અંતરામાં રચાયેલું આ ગીત એના લય, ગતિ, વિષય, લાઘવ, રૂપક અને ઉચિત શબ્દોને કારણે કાવ્ય તત્વથી સભર અને રસપૂર્ણ બન્યું છે. આસ્વાદ્ય બન્યું છે. મૌનની કોખે ફૂટી ઉઠેલી શબ્દની પાંખે હળવે 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 છંદની છીપમાં ઉઘડતા મોતીની જેમ લયમાં તેમનું આ ગીત ઉઘડીને ખીલ્યું છે. આ સશક્ત કલમને વંદન. આ સાથે હું અહીં વિરમું છું. ફરી મળીશું બીજી એક નવી કવિતા સાથે. ત્યાં સુધી અસ્તુ.